રમેશભાઈ પરમારભાઈ વાઘેલા। રમેશભાઈ, શું તમારી રજૂઆત છે? રજૂઆત એવી હતી 2-5 વર્ષ પહેલાં કે અમારા ધરમપુર આવવાનો રસ્તો જ નહોતો કોઈ। અમે બાઇક લઈને આવીએ તો અવાય નહીં, કોઈક મરી ગયું હોય તો પણ અમારે લાશ લઈ જવી પડે। એમાં ટ્રેક્ટરમાં લાકડા ટ્રેક્ટરમાં ગમે એવી મજૂરી કરી તો ટ્રેક્ટર માણસ લાવવા પડે। આવી અમારી રજૂઆત હતી, એટલે અમારો રસ્તો બનવાની અમે માગણી કરેલી। આ માગણી થતાં 5 વર્ષ થઈ ગયો। 5 વર્ષે પાસ થયો, કાયદેસર બનાવવામાં આવ્યો નથી। અડધું કામ થયું, અડધું બાકી છે। ખાલી 4 વગર જ આ કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે। અને સાઈડમાં જે મિલકત છે એ લોકોનું પાણી ગટર પાડવાની અમે કહેલી, કોન્ટ્રાક્ટરે ગટર પાડી નથી। એ કોન્ટ્રાક્ટરની જવાબદારી આવે સાહેબ। કાકા, આ વિસ્તારમાં કેટલી જમીન છે અને મુખ્ય પાક શું લેવામાં આવે છે? મુખ્ય પાક તમાકુ અને મરચી। અહીં અમારે કંઈક જ ડોગર થાય, એટલે કે બહુ ડોગર થતી નથી। અમારો કોરો પાક એના કારણે ગટર પાડવાની। તમારી માગણી શું છે કાકા? અમારી માગણી એવી કે અમારો રસ્તો જે છે એ આથી ઊંચો થવો જોઈએ, કારણ કાયદેસરનો થવો જોઈએ। અમારે 33 ફૂટનો રસ્તો છે, અત્યારે 33 ફૂટનો બન્યો નહીં, 12-13 ફૂટનો રસ્તો છે, છતાં સાઈડમાં ગટર પાડવી હોય ખેડૂતોને તો પાડી આલે, એ અમારે જોવા નહીં। પણ અમારો રસ્તો કાયદેસર ઊંચો થવો જોઈએ। તમારી રજૂઆત ધ્યાનમાં નહીં લેવામાં આવે તો? ધ્યાનમાં નહીં લેવા આવે તો અમે આગળ પગલું ભરીશું, મુખ્યમંત્રી સુધી જઈશું। શું નામ છે? ભરતભાઈ। ભરતભાઈ, શું તમારી રજૂઆત છે? રજૂઆત એવી કે અમારો રસ્તો જોઈએ આવો યાર, પાસ તો મંજૂર થયેલો છે અને રસ્તો થયો નહીં હજુ। 50-30-40% કામ કરીને કોન્ટ્રાક્ટર નહીં આવતો અત્યારે। આ વિસ્તારમાં કેટલી જમીનો આવેલી? 150-200 વીઘા। મુખ્ય પાક શું લેવામાં આવે છે? તમાકુ, મરચી। કઈ બાબતને લઈને તમે રજૂઆત કરી છે ઉપર? રજૂઆત અમે એ રીતના કરી કે આ પાણીનો નિકાલ માટેનું। તો જે તે વખત રોડ બન્યો તે વખતે કોઈ નહોતું કોઈ ટેન્ડરમાં આવું કોઈ? ટેન્ડરમાં હતું પણ અમને ખ્યાલ ના આવે ને ટેન્ડરનું। કોન્ટ્રાક્ટરે ટેન્ડર કોપી અમને આપી નહીં, બદલાવી નહીં, ત્યાં ફરી બોર્ડ મારી દીધું ટેન્ડર કોપીનું, અને ટેન્ડર કોપી મુજબ કામ થયેલું નહીં। કેટલાના ખર્ચથી આ રોડ બનેલો છે? 58 લાખના ખર્ચથી લગભગ છે મારી ગણતરી। 58 ના ના, આપણે પેટા વિભાગમાં આવે ને। તમારી રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો? મુખ્યમંત્રીને અમે રજૂઆત કરીશું, તેમ છતાં જો ત્યાંથી નિકાલ નહીં આવે તો અમે ભૂખ હડતાલ કરીશું, આંદોલન કરીશું। બેન, શું નામ છે તમારું? લીલાબેન। લીલાબેન, રાત્રે કેવા પ્રકારની તકલીફ પડે છે આ રસ્તે? રાત્રે સાહેબ કે અમારે તકલીફ પડે છે, અવર જવરમાં તકલીફ પડે છે। કોઈ જો મરણ થયું હોય તો અમારા સાધન એવું જાય એવું નહીં, તો ટ્રેક્ટરમાં અમારે મરણ થયું હોય તો ટ્રેક્ટરમાં લઈ જવું પડે, અને ડિલિવરી હોય તોય અમારે સાધનમાં જ લઈ જવું પડે। જો બેન, વરસાદનું પાણી અહીંયા ભરાઈ જાય ખરું રોડ ઉપર? ભરાઈ જાય સાહેબ, અમારે અવર જવર જ નહીં થતી પાણી ભરાય એટલે, અને ગટરો પાડવા દીધી નહીં, કોઈ મતલબ નહીં। જો ઓકે।